નમઃ વતી પતે હર હર મહાદેવ. હરિવાણી શકે નહીં વર્ણવી, એ જીવાણી શકે નહીં વર્ણવી, સદગુરુ તણું સ્વરૂપ મન બુદ્ધિ પહોંચે નહીં, અને ઉપમા રહી તે અનુપ. જે સ્વરૂપને ભૂલતા અન પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો, શ્રી સદગુરુ ભગવન. सदगुरु ऐसा कीजिए जैसा पूनम का चांद, तेज करे पण तपे नहीं, उपजावे आनंद. जीव तो अपना जाण्यो मूर्खते, ये जीव तो अपना जाण्यो हो. मुआ पछे तो થાશે અંધારું, પતિ પદ રે છે અજાણ્યું. ભવ મોહે તું રહેશે ભટકતો, ભવ મોહે તું રહેશે ભટકતો, શ્રુતિ મત તેના પ્રમાણ્યું મૂર્ખતે, જીવ તો આપના જાણ્યું. હું કહે છે તે કોણ તું કહે ને,
પ્રભુ પદ તેના પીછાડ્યું. હું કહે છે તે કોણ તું કહે ને, પ્રભુ પદ તેના પીછાડ્યું. અવિનાશી ઈશ્વરને ભૂલ્યો, અવિનાશી ઈશ્વરને ભૂલ્યો. નાશી સુખ બહુ માણ્યું મૂરખ તે, જીવ તો આપ ન જાણ્યું. અરે વેદ ધર્મથી વિખૂટો પડીને, નાનીભાઈ હરે હરે, પંથીનો માનવ ખાણ્યું. વેદ ધર્મથી વિખૂટો પડીને, પંથીનો માનવ ખાણ્યું. કપટી ગુરુને કેણી સુણીને, કપટી ગુરુને કેણી સુણીને, એ ખોટું મત તે તાણ્યું મૂરખ તે, જીવ તો આપ ન જાણ્યું. ચેતન રૂપ પોતાનું ભૂલ્યો, અને જડનું અહમ પદ આણ્યું. ચેતન રૂપ પોતાનું ભૂલ્યો, અને જડનું અહમ પદ આણ્યું. ગુરુનું જ્ઞાન તારા હૃદય ના આવ્યું, ગુરુનું જ્ઞાન તારા હૃદય ના આવ્યું. હરિધન ને નવ નાણ્યું મૂરખ તે, જીવ તો આપ ન જાણ્યું.
જે કે ત્યાંએ ધરતી છે ત્યાં ગુરુથી શ્રુતિ મત જાણ્યું જે કે ત્યાંએ ધરતી છે ત્યાં ગુરુથી શ્રુતિ મત જાણ્યું કહે છોટમ જગ કરતા ન જાણી કહે છોટમ જગ કરતા ન જાણી મહામુક્તિ સુખ માણ્યું મૂર્ખ તે જીવ તો આપ ન જાણ્યું જીવ તો આપ ન જાણ્યું મૂર્ખ તે જીવ તો આપ ન જાણ્યું અરે જીવ તો આપ ન જાણ્યું બોલો સદગુરુ મહારાજ કી જય. આપ એટલે કોણ? ક્યાંથી થયો? પોતે શું? પૂછો અંતરમાં. અંતરમાં જે અંતર્યામી છે એ જવાબ આપશે. બીજો કોઈ આપી શકે? તો આપણે અંતર્યામીને પૂછીએ ખરા કે હું પોતે કોણ છું? બાપુ તો કહે છે કે ગુરુ મહારાજને પૂછીને પછી આગળ ચાલો ભાઈ. પૂછતા પંડિત ભલા ને, પૂછ્યા વગર માર્ગ મળે? પૂછતા જાઓ. અને છૂટતા જાઓ. પૂછતા જાઓ, છૂટતા જાઓ. પોતે પોતાને નિહાળતા જાઓ કે હું સંગી છું કે અસંગી છું. પોતાને આપણે કેવા લાગીએ છીએ? સંગી લાગીએ છીએ કે અસંગી લાગીએ છીએ? ત્રાજવાથી ન્યાય નહીં થાય. ત્રાજવાની ડોળી ઉપર મધ્યમાં જે શૂળ છે ને એ ન્યાય કરી આપશે. જે વજન ઉપાડે છે ને એ ન્યાય નહીં કરી શકે. વજન કોણ ઉપાડે? ત્રાજવા ઉપાડે ને. અને કાલઘાટ ક્યાં હોય? તો જો હરખું ના બરાબર હરખું છે એમ કોણ દેખાડશે? હા વાલા,
ઝીણામાં ઝીણી વસ્તુ ને છુપામાં છુપી વસ્તુ છે. હવે આ જે યુક્તિ છે, આ તો બાપાની કૃપાથી આપણને મળી છે, એટલે આપણે સમાધાન કરી શકીએ છીએ. બાકી અજાણ્યાને લાઈને અહીંયા બેસાડીએ આપણે ને એને પૂછીએ તો એ શું ન્યાય કરી શકાય? તો આપણી બુદ્ધિ આ ન્યાય કરી શકે છે, આ બુદ્ધિ વિવેક કરી શકે છે. એ પ્રતાપ કોનો? આ બુદ્ધિ જે વિવેક કરે છે, આત્મા અનાત્માનો જે વિવેક કરે છે, એ પ્રતાપ કોનો છે? હા, તો બાપુ એવું પણ કહેવા માંગે છે કે ગુરુ મહારાજના સ્થાને તો હવે તમે પોતે આવ્યા છો ને. અનેક મતે મતી વિભ્રમ, સંકટ પડ્યો ના લહે. એ માટે હું તમને પૂછું કે તમારા વગર સત્ય કોઈ નહીં કે. આ તો એ કહે ખરું ને કે આપણે કહીએ ખરું. આ અહંતાની સીમા તોડવી પડશે બાપુ. અહમ બ્રહ્માસ્મિ સાચો, પણ અહમને કાઢી નાખો મયથી તો શું રહે? એ કેવળ એક જ બ્રહ્મ છે વાલા. પણ આ જે અહંતાની અંદર આપણને એમ લાગે કે હું આત્મા છું, હું બ્રહ્મ છું, પણ અંદર અહંતા પકડાય છે. અહંતા ના પકડાવી જોઈએ. હું બ્રહ્મ છું, આત્મા છું, એમાં જે અહંતા પકડાય છે ને, એ અહંતા છૂટી જવી જોઈએ, તો એ શુદ્ધ છે. અહંતાની સીમા જેવી તેવી નથી. જ્યારે સદગુરુના શબ્દમાં યથાર્થ પ્રેમ જાગૃત થાય ત્યારે અહંતાની સીમા જાય. હવે પ્રેમ અને મોહ એક જેવો છે પાછો. એક ધારામાંથી આવે છે બે. હવે મોહ મારે છે અને પ્રેમ તારે છે. સદગુરુના શબ્દમાં તો પ્રેમ પ્રગટ થવો જોઈએ ને, મોહ નહીં. ખ્યાલ કરજો કે સદગુરુના શબ્દમાં પ્રેમ છે કે મોહ છે. પ્રેમ જ હોય ને, હારું ને. પ્રેમ થાય તાર તો હારું. પણ એક જેવો છે પાછો બે. છાશ ને દૂધ હોય ને એમ છે બે ઓતપ્રોત. બહુ ઝીણી વાત કરી રહ્યો છું આજે. બાપુ એમ કહે છે કે તારે ભ્રમે નથી થવું ને જીવે નથી રહેવું, તો કોઈ બનીશે જ નહીં. લ્યો,
કેવડી મોટી બાપાએ વાત આપી દીધી. કોઈએ આપી. અમે તો ઘણું વાંચ્યું છે, ઘણું બધું ભણ્યા છીએ, પણ બાપાએ જે વાત આપી એ કોઈ બોલી શક્યા નથી. તારે બ્રહ્મ નથી બનવાનું અને જીવ રહેવું નથી. જો જીવ બનીશ તો જમડા નહીં છોડે, અને બ્રહ્મ બનીશ તો માયા નહીં છોડે. વચલા માર્ગે ચાલ્યા હો એમ કહ્યું. હવે આપણે કયા માર્ગે ચાલીએ છીએ નાનીભાઈ? હે, વિચારો વાતને. આપણી ચાલ ક્યાં છે? હા, પોતાની ચાલને ઓળખો. પોતાની જે ગતિ છે ગતિને બરાબર પારખો. જ્યારે શબ્દની ગતિ પકડાય છે ત્યારે ધીરજ અને શાંતિ પ્રદાન થાય છે. આપણે મૂળાશય શું છે? શાંતિ. અને અશાંતિમાં તો આપણે જોઈએ આયા કે કેવી બધી બળતરા છે. આ ભૌતિકને તમે ગમે એટલું ભેગું કરો અને ગમે એટલું અંદર રાચો તો શાંતિ પ્રાપ્ત થાય એવું ખરું? નિર્ણય કરજો. કરી લો ભેગું તમારે જેટલું કરવું હોય એટલું, પણ મોય શું ભરેલો છે માલ એ જરા જોજો. શાંતિ છે કે અશાંતિ છે એટલું જરા તપાસતા રહેજો. બરોબર ને? હા. તારે શાંતિ ક્યાં છે? હા, જ્યાં સુધી નાનું મોટું છે ત્યાં સુધી સમજણ ના કહેવાય. વધઘટ છે ત્યાં સુધી સમજણ નથી. બરાબર? જ્યારે સરખું થાય ત્યારે સમજણ પ્રાપ્ત થાય. બહુ દોહન વસ્તુ છે સમજ. હા, સમજણ સાધન સાર છે. બધા સાધનો તો બધો ઘણો કર્યો અને કરીને થાય ક્યાં? પણ સમજણ વગર શાંતિ નથી. સમજણ જે સાધન છે એ કરવાનું રહી જાય છે. આ કોઈ દેહની સમજણની વાત નથી કરતા. આ દ્રશ્યના સમજણની વાત અમે નથી કરતા. રાજા મોટો છે કે રંક મોટો છે? ભિખારી એક રસ્તા પર જાય છે, તે ભિખારી મોટો છે કે રાજા મોટો છે? આ બેમાં મોટું કોણ? પણ એ ભાવ આવ્યો ખરો કે બોલતા શીખી ગયા છો? હે, બોલવું એ કંઈક જુદું છે અને એ ભાવ લાવવું એ કંઈક જુદું છે.
ભગવાન તો ભાવનો ભૂખ્યો છે કે તમારી વાણીનો ભૂખ્યો છે? ભગવાન ક્યાં વર્યા છે? હા, બોલી તો ગયા હું આત્મા છું એમ, પણ એ ભાવ આવ્યો? હે? આ તો વર નહીં વરે, વિવાહ ન કરે ને પુત્ર જણી જણીને હારી. વાણી તો ગુણિકા છે. હે? કાળા મૂંડનો એક ના છોડ્યો તો કે આજુ બાળક ઉવારી. અદ્રશ્ય માત્ર બધું પાણી છે, અને બોલવામાં આવે અદ્રશ્યનો જે બધો નામ પડ્યો છે બધી વાણી છે. દ્રશ્ય શામાંથી બન્યું છે? પાણીમાંથી. અને પછી એમાં શું વપરાય? વાણી. તો વાણી અને પાણી ની ઝાડ છે સાહેબ. આ વાણી અને પાણીની જે ઝાડ છે એમાંથી છૂટવું એનું નામ મુક્તિ. પણ સદગુરુની જે વાણી છે એ ન્યારી છે, એકદમ ન્યારી છે. વાણી વાણીને કે મારા સદગુરુની વાણી જીવતો, અને પછી મૂળ ઘેરવાણી. જીવપણું રાખ્યું, જીવતો પરણાઈ, જીવપણું બાદ કરી નાખ્યું. અને પછી મુઆ ઘેર નહીં, મૂળ ઘેર. ના, મૂળ ઘેરવાણી. વાણીમાં શબ્દ ફેર થાય, મુઆ ઘેર બોલે છે પણ મૂળ ઘેરવાણી. તો ક્યાં બેહાડ્યા? આ વાણીને ક્યાં બેહાડી દીધી કહો? બરાબર. હા. અક્ષરદેવ અનેક, અક્ષરદેવ અનેક, પણ અક્ષર વર્જિત પ્રભુ. બોલો, મૂળ ઘેરાઈ વાણી. આ અનુભવની વાત છે. હા. અને મૂળ ઘેર આવી જાય પછી એનાથી કશું અજાણ્યું રહે ખરું? કોઈને પૂછવું પડે? જગદીશભાઈ, પુરાવો જોઈશે? ના જોઈએ. બાપુજી કે છે કે લાકડું પડેલું હતું, ખૂબ વિચાર કરજો. એને અગ્નિ અડાડ્યો તો શરૂઆતમાં ધુમાડા દેખાયા, પછી અગ્નિ દેખાયો, પછી પાછા અંગારા દેખાયા, પછી રાખ દેખાઈ, અને પવન આવ્યો. તે શું રહ્યું ત્યાં? હે? અલે એ બધું પડતું મેલો ને તમે તમારે જોનારો ક્યાં જોયો?
જોનારો એ ક્યાંનો છે? આજકાલનો છે. જો આ વાણી મૂળ ઘેરા આવે છે. કેમ કે સીધી આંગળીથી ઘી નીકળતું નથી. ઘી મેળવવું હોય ને તો આંગળી ટેઢી કરવી પડે. સાધનો નો ઉપયોગ જે છે એ જે પેલી મરડ પેઠી હતી ને, અવિદ્યા વળગી હતી ને, એને કાઢવા માટે છે. યોગ, ઉપાસના, જપ તપ જે સાધન છે, હે, એ જે મરડાઈ ગયું હતું ને, મેળી નાખ્યું ને, હા, સીધું કરવા માટે. માલિકે આપણને શું બનાવ્યા હતા અને આપણે શું બની બેઠા? માલિકે આપણને શું બનાવ્યા હતા એ આપણે ભૂલી ગયા હતા. અને આપણે જે બનીને બેઠા, માલિકનું બનાવેલું આપણું ના ગમ્યું તે પેલું આ બનાવટી ઊભું કર્યું. નાત, જાત, વર્ણ, આશ્રમ આવું બધું ધારણ કર્યું છે. એ ભૂલને કાઢવા માટે સાધન છે. તમારે 2 માળનું મકાન હોય ને એને ચડવું, ઉપર જવું હોય ધાબે, તો સીડીનું એને અવલંબન લેવું પડે, દોયડાનું. પછી તમે ધાબે પહોંચી ગયા પછી તમે જેમ જેમ ઉપર જાઓ છો એમ પેલું અવલંબન છોડતા જાઓ છો કે સાથે લઈને જાઓ છો? તો આવું બને છે ખરું? આપણે જેમ જેમ વૃત્તિ, આ ચિત્તની જે ભૂમિકાઓ છે 7, ચિત્ત વૃત્તિને ચડતી ચડતી વેદાંતોએ વર્ણન કીધું ભૂમિકાઓનું 7નું. તો આપણે આ ઉપર ચડતા ચડતા જઈએ છીએ એમ પેલું અવલંબન જે પકડેલું હતું એને છોડીએ છીએ ખરા? કંગાતી લઈને હેડ્યા છો? હા, વિચારી જોજો. રસ્તે જતા હોય અને કોંટો વાગ્યો હોય અને ત્યાં કોઈ સાધન નથી, તે કોંટો કાઢવા માટે શું કરવું પડે? બીજો કોંટો લાવવો પડે ને. પછી એના કોંટા વડે પેલો પગમાં વાગેલો કોંટો કાઢ્યો તો કેટલા કોંટા થયા? 2 ને. તો 2 કોંટા થયા તો પછી એને શું કરીએ આપણે? ખીચા મૂકીએ? કપડું મેલું થયું તો અંદર સાબુ નાખ્યો, ઘસ્યો, અને પછી એને મેચોડ્યું આમ, અને પછી પાણીમાં ડબોળ્યું. મૂળ તો મેલ કાઢવા માટે સાબુ નાખ્યો હતો ને, તો પછી કપડું પાણીમાં આમ ડબોળ્યું તો મેલ જતો રહે ને સાબુ રહે? તો આપણે 2 ગયો. આપણે અજ્ઞાનને કાઢવા માટે જ્ઞાન બાપુ પાસેથી લાવ્યા, તો અજ્ઞાન નીકળી ગયું, તો જ્ઞાનને પકડી રાખ્યું કે 2 જતો રહ્યો.
ખરેખર સમજવાની જરૂર છે આપણે. જ્ઞાન શું કરે? જ્ઞાનનું ગજું કેટલું છે? અજ્ઞાનને બાદ કરીએ આપણે. પછી અજ્ઞાન બાદ થઈ જાય તો પછી જ્ઞાનને પકડી રાખવાનું, અને પકડી રાખો તો શું થાય? જ્ઞાનને જો પકડી રાખો તો તરત ફટાક દઈને તમને અહમ આવ્યા વગર રહે નહીં. બંનેનો ત્યાગ થાય તો શુદ્ધતા આવશે. નિર્મળ અવસ્થા આવવી જોઈએ. શુદ્ધતા વિચારે જ આવે, અને વિચારની અંદર શુદ્ધતા પ્રગટ થઈ જાય તો પછી એમાં કેલી કરતો થઈ જાય, એટલે રમતો થઈ જાય, એમાં આનંદ કરતો થઈ જાય. કેલી કરવી એટલે આનંદ કરવું. અને શુદ્ધતામાં જો સ્થિર થઈ જાય તો અમૃત ધારા વરસે. બહુ મહાન મોટી ઊંચી ભૂમિકા છે આ તો. હા, વિદ્યા કાઢવા માટે જ વિદ્યા જ નાખવી પડી ને. પછી વિદ્યા જતી રહી, પછી વિદ્યાને પકડી રાખવાની. પકડી રાખ્યા તો લાલ થઈ જાઓ. કઈ પકડશો નહીં, બાપુ જ ના પાડે. જગદીશભાઈ કઈ પકડવા જેવું નહીં હો. કારણ બાળે છે કોણ? પકડ બાળે ને. હા, બાપુજી કે છે કે બગીચો તો કૃષ્ણનો. અંદર હરો ફરો, હવાલો, મોજ આનંદ કરો, પણ ફૂલ તોડવાની મનાઈ છે. કઈ જો પકડશો તો પેલો માળી છે ને એ પકડી લે. બગીચાનો જે એ છે ને એ પકડી લે વાલા. કઈ પકડશો નહીં. જો પકડશો તો બળી મરશો. ગુરુ મહારાજનું મોનીને વાપરો ને. તમારે શું ખર્ચો થાય છે એમાં? મૂડી રોકાણ. વાપરો, વાપરવાની ના નથી, પણ પકડશો નહીં. આ પકડાઈ જાય છે ને એ ખોમી છે, એક દોષ છે. ગુરુ મહારાજનું માનીને વાપરો તો પકડમાં ખરા તમે. હા, જેણે ગુરુ મહારાજનું નક્કી કરી નાખ્યું ને એ જ અસંગી છે, સંગ વગરનો. અસંગ છું હું, સંગ નહીં મારે અંગનો. પણ આ દઢતા થવી જોઈએ. ગુરુ મહારાજનું છે. આ તો અડધું તારું અને અડધું. હા, એક માજી હતો તે એમને ઘેર સંતો આવ્યા. તે સંતોને ભાળીને માજી તો રાજી રાજી થઈ ગયા. દેણાપાળા બાપુ બોલતા હતા. દેણપાળા બાપુની ઝીણી વાતો બધી બહુ હતી એમની પાસે. તો માજી સંતોને ભાળીને ગોડા થઈ ગયા, પાગલ થઈ ગયા. આજે તો તમે રોકાઈ જાઓ, આજે અહીં ભજન કરો, સત્સંગ કરો, અને આ બધું કે ગુરુ મહારાજનું છે, અમારું કંઈ છે નહીં. સંતોએ વિચાર કર્યો તો જમવાનું બનાવ્યું તો શીરો બનાવી નાખેલો, ચોખ્ખા ઘીમાં, દાળ ભાત ને શાક ને આવું બધું બનાવી નાખેલું.
સંતોએ વિચાર કર્યો કે માજી ક્યારનો કહે છે કે ભાઈ આ તો બધું ગુરુ મહારાજનું છે, અમારું કશું છે? તો માજીને તો 3-4 ભેંસો છે અને આપણે આશ્રમમાં દૂધનું તકલીફ પડે છે, તે માજીને કહીએ કે ગુરુ મહારાજનું છે તો એક ભેંસ અમને આપો. આ તો માજીનું દ્રષ્ટાંત છે, પણ વાત આપણી છે. માજી પર ના જતા રહેતા પાછા. પછી સંતો નીકળવાની કે માજી અમે જઈએ અને અમારા આશ્રમમાં તકલીફ છે, અમને એક ભેંસ આપો. તો નાના ભાઈ અપાતી હોય તો તમે કહેતા ને કે ગુરુ મહારાજનું છે. એટલે શિષ્ય હતો ને તો છોડવા મળે, ના 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 ભાઈ, પણ માજી આ તો ગુરુ મહારાજનું છે ને તમારું ક્યાં છે? તો કે એ તો અમથું અમથું કહેવાનું ગુરુ મહારાજનું. નકમો અહીં તો મારું જ છે. આપણે કેમ છે ભાઈ? બહુ અઘરી બાબત છે વાલા. તમે એમ જાણતા હોય કે હેલ હેલમાં પાર પડી જાય એવું નથી. આ બોલવામાં તો બોલી નાખીએ. આ તો અંતરમાં જેને ઘા વાગ્યો છે ને, અંતર જેનું ભેદાયું છે ને એ જાણે. બાપુએ કટારીનો ઉપયોગ કર્યો તે શું કરવા? પંખીને ઉડાડવા માટે. અસતનામ જે પંખી ઘર કરીને બેસી ગયું હતું ને એને કાઢવા માટે. તો બાપુ કહે છે કે જે પંખીને ઘા વાગ્યો છે, કટારી વાગી છે, અને જે પંખી ઉડી ગયું એને તમે ફરીવાર પાછું ક્યાંથી લાવો છો? તો આપણે ઉડી ગયું કે પાછું છે માય બેહી રહેલું છે. નાનભાઈ એમ કહે તો કે હા, નાનભાઈને કોઈ ગાળો બોલે તો કે મને કેમ બોલે, હજુ છે મોય પડ્યું છે. હા, આમ આ બીમારી મટાડવી પડશે આપણે. હા, અને આ મટે તારે આપણી શુદ્ધતા આપણને પ્રાપ્ત થશે. મન, વાણી અને તન સાથે આ નામની ઉત્પૃતતા થઈ ગયેલી છે, અસત નામની. એક જગ્યા પર ઉત્પૃતતા નથી, 3 સ્થિતિમાં પડેલું છે. દેહમય છે, મનમાં છે અને વાણીમય છે. હા, હવે દેહમાં ને વાણીમાં તો સુષુપ્ત અવસ્થા આવે એટલે કદાચ છૂટી જાય એટલી વાર માટે, પણ મનમાંથી ઉત્પૃતતા કાઢવી ને તો પછી શું કરીને પરમાત્માને મળવાનું? કઈ રીતે મળીશું કહો? અસતનામ ઉપર જ્યાં સુધી રુચિ છે, પ્રેમ છે, ત્યાં સુધી સતનામ ગ્રહણ નહીં કરી શકીએ. તમે હો, હું કે ચાહે કોઈ પણ હોય, જેને સતનામ ઉપર પ્રેમ છે, રુચિ છે, એ સતનામ કદી ગ્રહણ નહીં કરી શકે. અને સતનામ ગ્રહણ ના કરી શકે ત્યાં સુધી એનો ઉદ્ધાર નથી. આ બાપુએ બોધ આપણને પોતાના માટે આપ્યો છે. આ તો આપણા દેશી ભાઈઓ છે, બધા દેશી હંસો છે, આ વાત આપણે રજૂઆત કરી શકીએ છીએ. બાપુ બરાબર છે. અને કદાચ કરીએ
વિશ્વામિત્ર વશિષ્ઠ મુનિ કબીર સાહેબે જેવા ઉપર ચડી ચડીને પોકાર કરી કરીને વાત કરતા હતા. ધર્મદાસ મસ્જિદ ઉપર ચડી અને બોધ પોકારતા હતા. કબીર સાહેબ કહે છે કે ધર્મદાસ તું શું કરે છે આ વાતને? પણ બાપુ જોવો ને કે કોઈ ઊભું રહે, અહીંયા કોઈ સાંભળતું જ નથી ને, સાંભળવા કોઈ તૈયાર જ નથી ને. એટલે આ તો આપણા દેશી ભાઈઓ છીએ એટલે આ વાતને રજૂઆત કરીએ શકીએ છીએ. બાકી તમે જગતવાસીને તમે શું રજૂઆત કરો કહો? આપણે તો શંકા છે તો સમાધાન કરવા બેઠા છીએ, કંઈક ક્ષતિ છે તો કાઢવા માટે બેઠા છીએ ને. શું કરી રહ્યા છીએ આપણે કહો? આપણી શંકાનું સમાધાન, આપણી ક્ષતિનું નિવારણ એ જ કરી રહ્યા છીએ ને. હવે જગતવાસી શું કરી શકો આમાંનું? જેને અંદર કોઈ પ્રશ્ન જ નથી, આપણે તો અનેક ઘણા પ્રશ્નો છે, એમને કોઈ શંકા જ નથી, અંદર કોઈ પ્રશ્ન જ નથી, એના આગળ તમે આ વાત મૂકો તો એ શું કરી શકાય? જ્યારે જે જ્ઞાની પુરુષો છે, જે સિદ્ધ પુરુષો છે, એ સ્થિતિને પામ્યા છે, એમને પણ કશું કહેવાય એવું નથી. અજ્ઞાનીને કાંઈ કહી શકાય એવું નથી. તો શું કરવાનું પછી આપણે? આ વાત પોતાના માટે છે. આ વાત પ્રદર્શનકાર માટે નથી, આનું પ્રદર્શન નથી કરવાનું. આપણી ભૂલને, આપણા સંશયોને, આપણી અહંતાને ટાળવાનું છે, ટાળવાની છે, બાદબાકી કરવાની છે. આપણે શુદ્ધ સ્થિતિમાં પ્રાપ્ત કરવાની છે અંતરમાં. બાપુ ના બોલ્યા કે મીઠો માલિક જાણીને મીઠો કરી દે સંસાર, સુજ્ઞ એને જાણીએ બાકી તો જગતને ભાર છે. સંસાર એટલે મીઠો માલિક જાણીને મીઠો કરી દે સંસાર એટલે કોને કહ્યું કહો? આ બેઠો એ જ સંસાર. અને મીઠો કરવાનો છે. પાંચ જ્ઞાન ઇન્દ્રિયો, પાંચ કર્મ ઇન્દ્રિયો, વાણી, અંતસ્કરણ અને આ જ્ઞાન અહીં વાપરવાનું છે, અને મીઠું કરવાનું છે, ઓને ફેરવવાનું છે, ઓને જ્ઞાનવાન બનાવવાનું છે. આ જ્ઞાનનું રહસ્ય અહીં આપવાનું છે. ઓને વાણીના જોરથી જ્ઞાન ગમે એટલું ભાખો પણ ઇન્દ્રિયોમાં ઠેકાણું નહીં હોય તો, અંતસ્કરણમાં ઠેકાણું નહીં હોય તો ક્યાં જશો? અંતસ્કરણ, ઇન્દ્રિયો, આપણું રોમ રોમ ગુરુ મહારાજ બોલવું જોઈએ. એક એક રૂવાડું છે ને એ ગુરુ મહારાજ, એ ગુરુ મહારાજ, એ ગુરુ મહારાજ એમ બોલવું જોઈએ. ઇન્દ્રિયો છે ને આપણી એ ગુરુ મહારાજમય થવી જોઈએ. અંતસ્કરણ છે ને એ ગુરુ મહારાજમય થઈ જવું જોઈએ. અને પછી આ બધું ગુરુ મહારાજમય થઈ જશે ને પછી તમારી દ્રષ્ટિ ખુલશે ને એટલે પછી તમને ગુરુ મહારાજ સિવાય બીજું કશું ના દેખાય. આ બધાએ જો જોવો છો તો આ બધા બાપુ છે. બધામાં ગુરુ મહારાજ બેઠા છે.
આ ફલાણો ભાઈ કે ફલાણી બેન ના દેખાવી જોઈએ, એક જ ગુરુત્વ દેખાવું જોઈએ. અજ્ઞાનનો મહિમા એ છે વાલા. તો આપણી દ્રષ્ટિ હજુ ચોપડો વાળી છે કે જ્ઞાન દ્રષ્ટિ આવી? આપણી દ્રષ્ટિ જ્ઞાનવાન બની એ જોઈ લો વાલા. જો જ્ઞાનવાન દ્રષ્ટિ બને તો બધામાં ગુરુ મહારાજ દેખાય. પછી બધામાં ગુરુ મહારાજ દેખાય તો કોઈના ઉપર રાગ કે દ્વેષ થાય? થાય બાપુ? બધામાં એ ગુરુ મહારાજ જ છે, અમારો બાપુ જ છે બધામાં. લો તો પછી તમે કોના ઉપર રાગ કરો ને કોના ઉપર દ્વેષ કરો, કોના ઉપર ખેદ કરો? કહો, થાય? કેવી સ્થિતિ આવી જાય કહો? હે? હા, તમારું દર્શન કરવા ભગવાન આવે કે ના આવે તમારે ઘેર? ના આવે? હા, કે ભગવાનનું દર્શન આપણે કરવા જવું પડે? તો દોડીને આવી જાય તમારી પાસે. ઉપયોગ બરાબર થવો જોઈએ. ઉપયોગ એ ધર્મ છે. અજ્ઞાનનો મહિમા એ છે. આ દેહને તો બાપુ એમ કહે છે કે દેહને તો પાણી પવન ને ખોરાક સિવાય બીજું કંઈ જોઈતું નથી. શરીરને તો તાણે તોફાન બધું શાનું છે? બરાબર. આ દેહને અને મર્યાદા માટે આપણે કપડો પહેરાવીએ છીએ દેહને. બાકી પાણી પવન અને ખોરાક આ સિવાય બીજું કંઈ જોઈતું નથી દેહને. તો તાણે અંદર આ બધું તોફાન કેમ છે? મોય કોણ કરી રહ્યું છે આ તોફાન? આ તોફાન મટી જવું જોઈએ. મોય અંદરના જે તોફા છે ને એ બધા ખેદ બધો મટી જવો જોઈએ. પણ અભ્યાસથી બનશે, પ્રેક્ટિસ કરવી પડશે. આપણે થિયરિકલ વસ્તુ જુદી છે અને પ્રેક્ટિકલ વસ્તુ જુદી છે. આખી જ્ઞાનને પોતાના જીવનમાં પ્રેક્ટિકલ લાવવું પડશે, ત્યારે જીવન બદલાશે. જ્યાં સુધી પ્રેક્ટિકલમાં નહીં લાવીએ આપણે જ્ઞાનને, ત્યાં સુધી આ ઇન્દ્રિયો નહીં બદલાય, વિષયો નહીં બદલાય, અંતસ્કરણ નહીં બદલાય ને આપણી વાણી પણ નહીં બદલાય. આ બધું અંદર ઉલટ ફરી જવું જોઈએ. હા, ઉલટ ફરવું જોઈએ અંદર. જગત વહેતા પૂરે ચાલે છે, તારે સંતો સામા પૂરે ચાલે છે. આ ચાલમાં ફેર છે આટલો વાલા. જગત ક્યાં ચાલી રહ્યું છે? વહેતા પૂરે. તારે સંતો ક્યાં ચાલે છે? હમા પૂરે ચાલે છે. આ સંતોની રમત છે વાલા. હા, બાપુજી કે છે કે વાલા તમને રમવા મોકલ્યા કે ભમવા? હા, તમને રમવા મોકલ્યા છે. જો રમતા નહીં આવડે તો રમણનું ભમણ ના કરી નાખતા. રમણનું ભમણ થઈ જશે. હે, આપણને રમવા માટે જ નીચે ઉતાર્યા ને. હે, જો રમતા નહીં આવડે, આ જ્ઞાનનો ઉપયોગ કરતા ના આવડ્યો,
આપણા મળ વિક્ષેપ આવરણને આપણે હટાવી ના શક્યા. હે કામ ક્રોધ લોભ મદ મોહની જબલક ઘટ મેં ખાણ તબલક સંત ના જાણીએ, ભલે જાણ્યો હોય કે અજાણ. દુશ્મનોથી જે ઘેરાયેલો છે એ સંત નથી. સદુપયોગ કરવાનો છે. આ બધા વિક્ષેપો બધા મટાડી દેવાના છે. હા, તે દિવસે બાપાએ કેવા ચોખ્ખા કર્યા હતા. આપણે જ્યારે બોધમાં બોધ લેવા ગયા તો પછી બાપાએ નીચે ઉતારી દીધા, પણ જ્યારે તો કેવા ચોખ્ખા કર્યા હતા. એ ભૂમિકાને તો યાદ છે ને આપણને. તો એ પરિસ્થિતિ આપણી એમાં રહીએ છીએ આપણે. બાપાએ જેવા ચોખ્ખા કર્યા હતા ને એમાં રહી શકીએ છીએ. જોજો, જોઈ જુઓ. હે હા, આપણે તારે રહેવાનું ક્યાં છે? બાપાએ જે ચોખ્ખા કર્યા શુદ્ધ કર્યા એ ભૂમિકામાં રહેવાનું છે. હા, સાતમી ભૂમિકા છે આપણી, તટસ્થ તુર્ય ભૂમિકા છે. એમાં રહીને આ કાર્યવાહી બધું ચલાવવાનું છે. ડ્રાઈવર ગાડી ચલાવે છે મોય પહેરી જાય. મોય પહેરી જાય તો શું થાય? એમ બહાર રહીને ચલાવો વાલા, ડ્રાઈવરની જેમ ચલાવો. ના નથી, બાપાએ ક્યાં ધંધા કરવાની ના પાડી. તો આવો સરસ આપણને યોગ પ્રાપ્ત થયો. આવું નિર્મળ શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થયું છે. પછી એકલું જ્ઞાન પણ નથી આપ્યું, સાથે ભક્તિની રીત પણ બાપુએ આપી. ન કે એકલું જ્ઞાન તો સૂકા આટા જેવું છે. જો એકલું જ્ઞાન કથની કર કરીએ અને જો ભક્તિ ના કરીએ, ભક્તિ એટલે જોડાણ, તો જ્ઞાન અને ભક્તિ આ બેની સંગતિ કરવાની છે. જ્ઞાન ભક્તિ બે પોખનું પંખી શોભે, એક શાણા સંતે દેખ્યું ઓર ધરીને વિવેક. તમે આમ હવારમાં જાગ્રત અવસ્થા આવે ને, જ્યારે નીંદમાંથી, અવસ્થા તો દેહની બદલાય ને, અવસ્થાઓ દેહની છે, પણ જ્યારે જાગ્રત અવસ્થા આવે ને, આંખ ખુલે ને, એટલે તમે ગુરુ મહારાજને યાદ કરો ને, અને ગુરુ મહારાજને મૂર્તિને જરા જોઈ લો ને, તો સાહેબ આખો દાડો તમારામાંથી પાવર ના જાય. પણ આપણે ઉઠ્યા એટલે શું કરીએ? જોઈ જુઓ. તમારી આંખ ખુલે, તરત બાપુનો દર્શન કરી લો સાહેબ, બાપુને યાદ કરી લો ઘડી બે ઘડી, અને પછી પગ નીચે મૂકો. ચંબકા આવે નાનભાઈ, હે એવું કોક દાડો મોટું બગાહું આવી જાય. હાર હા, હારું હારું હારું. દરેક સવારમાં ઉઠીને
બાપુને યાદ કરો, બાપુને વંદન કરો. ખાલી એમનું દર્શન કરશો ને, ફોટો નહીં માનવાનો. આ તો બાપુજીનો ફોટો છે એમ નહીં માનતા. એ ભાવ કાઢી નાખજો. બાપુ જ છે, આ તો બાપુજી જ છે, બેઠા છે. બસ, કોઈ માગતા નહીં પાછા કશું. કેમ હસવું આવ્યું? તારે માગવાની ટેવ તો નથી ને? માગતે નહીં કશું. હા, ખાલી દર્શન કરવાનું છે. દર્શન કરી લો અને પછી તમે એ પ્રેક્ટિસ પાડી જુઓ જીવનમાં. અને પછી સાહેબ તમે જોજો, તમને જે મોજ આવે, તમારી નિજાનંદની જે મસ્તી આવશે ને, હા, કોઈ ઓર આવશે સાહેબ. હા, એટલે આટલું એક વચન આપું છું, તો આ વચનનું તમે બધા પાલન કરશો એવો મને વિશ્વાસ છે. બોલો સદગુરુ. અને આશ્રમ પર જજો, બાપાની મૂર્તિને માથું અડાડજો. કંઈક જીવન પરિવર્તન થઈ જશે. હા, હવે આપણી